GLS યુનિવર્સિટીએ ભારતનો પ્રથમ ગ્લોબલ બી ડિઝાઇન પ્રોગ્રામ લોન્ચ કર્યો। GLS યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની ઇન્સ્ટિટ્યૂટના સહયોગ સાથે તેનો ગ્લોબલ બી ડિઝાઇન પ્રોગ્રામ લોન્ચ કર્યો। આ લોન્ચિંગ એ ભારતના ક્રિએટિવ મીડિયા એજ્યુકેશન માટે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ક્ષણ છે। આ ઇનોવેટિવ 4 વર્ષનો અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ એ દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે જે એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટ માટે વૈશ્વિક સ્તરની બેન્ચમાર્ક વિશેષતાઓ પ્રદાન કરે છે। GLS દ્વારા 1927માં સ્થાપિત GLS યુનિવર્સિટી ગુજરાતની સૌથી મોટી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ સામેલ છે। તે ભારતની એકમાત્ર સંસ્થા છે જે SEE ઇન્સ્ટિટ્યૂટ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ અને પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે અધિકૃત છે। આ સહયોગ SEE ઇન્સ્ટિટ્યૂટમાં ભારતમાં ઔપચારિક પ્રવેશ દર્શાવે છે જે દેશની ઝડપથી વિકસતી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટેની તેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવે છે। GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયાએ ગરિમામય ઉપસ્થિતિમાં ગ્લોબલ બી ડિઝાઇન પ્રોગ્રામના લોન્ચ માટેનો ઔપચારિક હસ્તાક્ષર સમારોહ પણ યોજાયો હતો। આ પ્રસંગે નેટા ફિટસના એજ્યુકેશન પાર્ટનરશિપ કેરિયર અને ઇન્ડસ્ટ્રી ડિવિઝનના વડા જેનાથ સિલર, દક્ષિણ એશિયા માટે માર્કેટિંગ અને રિક્રુટમેન્ટના જનરલ મેનેજર સ્ટીવ હિડ તેમજ નેવિટાસના અન્ય સિનિયર ઓફિસરો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે પ્રતિષ્ઠિત SEE ઇન્સ્ટિટ્યૂટ સાથેની ભાગીદારીમાં GLS યુનિવર્સિટીને ભારતની શૈક્ષણિક પ્રણાલી માટે એક માઇલસ્ટોન છે। અમે અમારા વિદ્યાર્થીઓને વિશ્વ સ્તરીય શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ જે ગ્લોબલ ક્રિએટિવ ઇકોનોમિકમાં લીડર અને ઇનોવેશન બનવા માટે તૈયાર છે। GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયાએ જણાવ્યું હતું કે ભારતમાં એક્ઝિક્યુટિવ ગ્લોબલ બી ડિઝાઇન્સનો પ્રોગ્રામ શરૂ કરવા માટે SEE ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરવાનો અમને ખૂબ જ ગર્વ છે। આ સહયોગ વિદ્યાર્થીઓને એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં વિશ્વ કક્ષાનું શિક્ષણ આપીને ભારતની ઝડપથી વિકસતી ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં રહેલા અંતરને દૂર કરે છે। અમારો મુખ્ય ઉદ્દેશ છે કે ભારતની સર્જકોની આગામી પેઢીને માત્ર વૈશ્વિક બજારમાં સફળ થવા માટે જ નહીં પરંતુ તેમને ક્રિએટિવ મીડિયાનો ભવિષ્ય આકાર માટે પણ નેતૃત્વ કરવા માટે સશક્ત બનાવવાનો છે। તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો S લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।